જય માતાજી, હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? હવે આપણે કંઈક ચોખામાંથી વાનગી એવી બનાવવાની છે ખાવા માટે. મમ્મી લોકો માટે બાજરીના 2 રોટલા બની ગયા છે, એ પણ મમ્મીએ બનાવી દીધા છે અને એક છે હું બનાવી રહી છું. હવે આમાં મેં પહેલાં એડ કર્યું છે જીરું. તો હવે આપણે જીરું એને ખોડી લેવાનું છે. પછી આગળની આપણે પ્રોસેસ કઈ કરીએ છીએ મિત્રો, તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને આ પ્રોસેસ મારી તમને કેવી લાગે છે અને વાનગી કેવી બની છે, શું બન્યું છે, કમેન્ટમાં તમારે જણાવવાનું છે. અને બીજી વસ્તુ કે આ જે બનાવી છે એનું નામ શું છે વાનગીનું, એ પણ કમેન્ટ કરજો. અને કેવી બની છે કમેન્ટ કરજો. બની તો બહુ મસ્ત ટેસ્ટી છે, પણ તમે લોકો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે આપણે પહેલાં જીરું મસ્ત મજાનું ખોડી લેવાનું છે. હવે જીરું ખોડી લઈએ, એના પછી આપણે આગળ વસ્તુ બનાવવાની છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. હવે રોટલો ચડી ગયો છે, તો તમને ખ્યાલ છે કે આપણા રોટલા તો આવડતા નથી, પણ તો રોટલો બનાવી દીધો છે. હવે પાણીની તપેલી લીધી છે, તો હવે આપણે પાણીને ચડાવી દઈએ છીએ ગેસ ઉપર ગરમ કરવા માટે. તો એમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી મેં એડ કરી દીધું છે. હવે એમાં આપણે ચડાવી દીધું છે પાણીને ગરમ કરવા માટે. ત્યાં સુધી પેલો રોટલાવાળો ગેસને આપણે કરી દીધો છે બંધ. હવે આમાં મસ્ત મજાનું જીરું એટલું ખોડીને નાખી દઈશું. તો ત્યાં સુધી પાણી થોડું ગરમ થઈ જાય છે. તો મિત્રો તમે ત્યાં સુધી લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એમાં મસ્ત મજાનું ખોડી લીધું છે જીરું, તો એડ કરી દઈએ છીએ. પાણી એમાં લઈને એડ કરીએ એટલે શું છે કે બધું જીરું આવી જાય પાણીમાં, બગાડ ના થાય ખોટો. પછી આપણે એડ કરવાના છે મરચાં. તો ત્યાં મરચાંની પેસ્ટ આપણે એડ કરી દઈશું. થોડું જીરું રહી ગયું છે તો આપણે પાણીથી એમાં લઈ લીધું છે. હવે આપણે લઈ લીધા છે 4 થી 5 જેવા મસ્ત મજાના મરચાં. તો મરચાં એકદમ ધોઈને સાફ કરી દીધેલા છે. તો હવે આપણે મરચાંને ખોડી લઈશું. અને આજે તાજા મરચાં નથી આપણી જોડે, જે રેગ્યુલર પડેલા હતા જૂના, એ લઈ લીધા છે. એમાં એવું છે કે અચાનક નાસ્તો ખાવાનો મૂડ થઈ ગયો છે, તો શું છે કે તાજા ના હોય, લગભગ 2 દિવસ પહેલાં લીધેલા હતા. તો મરચાં થોડા કરમાઈ પણ ગયા છે. તો આજે નાસ્તો ખાવાનો મૂડ થઈ ગયો છે એટલે આપણે મરચાં બધા લઈ લીધા છે. હવે એને આપણે મસ્ત મજાના ખોડી લઈએ છીએ. અને મરચાં ખોડતી વખતે ઉડે તો જરૂરથી, એટલે શું છે છીંક પણ આવે છે. અને મરચાં ઉડવાનું એ મરચાં છે, તો મરચાંની આદત શું હોય કે ઉડવાની. હવે મિત્રો મસ્ત મજાના મરચાં ખોડીએ છીએ ત્યાં સુધી હજુ રોટલાના આમથી આમ ઘુમાયા ફેરાયા કર્યા છીએ. હવે મસ્ત મજાના મરચાં ખોડાઈ જાય એટલે એને આપણે પાણીમાં કરી દઈશું એડ. હવે તમે બધા મિત્રો આ વસ્તુ ખાઓ છો, આ વાનગી બનાવો છો કે નહીં, અને બનાવો છો તો તમે આનું નામ શું આપો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ જરૂરથી કમેન્ટમાં જણાવી દેજો મિત્રો. તો ચલો આજે મસ્ત મજાનો નાસ્તો બનાવી દીધો છે. એટલે હવે દાળના રોટલા છે બાજરીના, અને જોડે આ નાસ્તો બનાવ્યો છે. શું છે થોડુંક ચટપટું ખાવાની મજા આવી જાય. હવે મસ્ત મજાના મરચાં ખોડી લીધા છે, તો મરચાંને હવે આપણે કરી દઈએ છીએ એડ. હવે જો પાણી મસ્ત મજાનું થઈ ગયું છે, તો એના પાણીમાંથી આપણે એડ કરી દઈએ એટલે બીજું પાણી પણ એડ ના કરવું પડે. અને બીજી વસ્તુ કે મસ્ત મજાના થઈ જાય. પછી શું છે અધૂરા મરચાં રહી જાય, મજા ન આવે. તો હવે મસ્ત મજાના મરચાં એડ કરી દીધા છે. હવે થોડીવાર પાણીને આપણે ઉકળવા દેવાનું છે, 10-15 મિનિટ. 10 મિનિટ જેવું પાણી ઉકળી રહે એના પછી આપણે એમાં ચોખાનો લોટ એડ કરીશું. અને બીજું શું મસાલો એડ કરીએ વિડીયોને એન્ડ સુધી બને રહેજો મિત્રો. તો એમાં જીરું છે કે મરચાં છે બધું આપણે એડ કરી દીધું છે. હવે શાંતિથી પાણીનો ઉભરો આવવા દેવાનો છે. ફૂલ ગેસ કરી દીધું છે, શાંતિથી ઉકળી રહે છે. હવે એમાં આપણે નમક એડ કરી દઈએ છીએ. એમાં મેં પહેલાં ખારો એડ કરી દીધો છે, નમક પણ એડ કરી દીધું છે મિત્રો. તો શું છે વિડીયોમાં લેવાનું ભૂલાઈ ગયું છે, એમાં એડ કર્યું છે નમક અને ખારો. તો તમે નમક અને ખારો પણ એડ કરી શકો છો મિત્રો. હવે કેટલું મસ્ત મજાનું પાણીનો ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. એનો આખો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એકદમ પીળું અને ગ્રીન પાણી થઈ રહ્યું છે. એમાં મસ્ત મજાનો ઉભરો આવી ગયો છે. તો હવે આપણે વાટકામાં લઈ લીધો છે લોટ, ચોખાનો લોટ છે, આટલો વાટકામાં લઈ લીધો છે. હવે ચોખાનો લોટ આપણે પાણીમાં કરીએ છીએ એડ. હવે વધારે પડે છે કે ઓછો પડે છે નેક્સ્ટમાં આપણે જોઈ લઈશું. તો આપણે ધીમે ધીમે એડ કરતા જઈએ છીએ. આપણે તો ફર્સ્ટ વાર નાસ્તો બનાવ્યો છે. એમાં આપણે મસ્ત મજાનો એડ કરી દીધો છે લોટ. તો હવે એમાં શું બને છે તમે જોઈ શકો છો. ઈડલી બને છે કે ઈડલી વડા બને છે કે
શું બને છે મિત્રો તમે જોઈ શકો છો. હવે આપણે એકદમ ગેસ ધીમો કરીને વેલણથી એ લોટને હલાવી નાખીશું. બધું પાણી પી ગયું છે લોટ. તો ધીમે ધીમે મસ્ત મજાનો લોટ તૈયાર થઈ જાય છે. એકદમ સોફ્ટ અને બફાય છે. થોડુંક પાણી ખૂટ્યું છે તો આપણે એમાં એડ કરી દઈએ છીએ. આમ તો શું હોય છે કે પાણી નમકવાળું અને જીરાવાળું હોય તો સારું, પણ આ તો ઘરે જ ખાવાનો છે તો ચાલે છે નાસ્તો, કંઈ વાંધો ના આવે. ને પહેલેથી આપણે એમાં નમક તો વધારે જ રાખ્યું છે એટલે એનો ટેસ્ટ આવી જશે, એમાં કંઈ વાંધો નહીં આવે. પાણી થોડું ખૂટી ગયું હતું, આજે ફર્સ્ટ વાર બનાવ્યું છે તો હજી થોડોક એડ કરી દઈએ છીએ, 1 ચમચી જેવું. એટલે મસ્ત મજાનું બધાને થોડોક નાસ્તો ચાલી રહે ને ઘરમાં, એમ એવું ના થાય કે થોડોક ઓછો પડે, ખૂટી જાય. તો હવે આપણે મસ્ત મજાનો નાસ્તો બનાવી રહ્યા છીએ. તમે મિત્રો આ વસ્તુ બનાવો છો કે નહીં કમેન્ટ કરજો જરૂરથી. હવે કેટલો 5 મિનિટ 2 મિનિટમાં બની જશે. હવે તો શું છે કે એને ગરમ જ કરવાનું છે બસ. થોડું હજુ પાણી આપણે સોટી દઈએ છીએ ઉપરથી એટલે એકદમ મસ્ત થઈ જાય. અને તમે આ વાનગી બનાવો છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો અમારી આ વાનગી બનીને રેડી થઈ ગઈ છે અને ટેસ્ટમાં તો એટલો મસ્ત લાગે છે ને કે વાત જવા દો. પણ તમે શું આનું નામ આપ્યું છે એ કહેવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે આપણે આ લોટને ખાવાનો છે અને આ લોટનું નામ છે ચોખાનો બાફેલો લોટ. તમે એનું નામ શું આપો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે તમે આનું નામ ના જાણતા હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આનું નામ કહી દઈશું. આપણે નેક્સ્ટ વિડીયો આનો બનાવવાનો છે તો નેક્સ્ટ વિડીયોમાં આનું નામ હું તમને જણાવીશ. તમે કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો કે તમે આને શું કહો છો, એટલે હું નેક્સ્ટ વિડીયોમાં આનું નામ જણાવી દઈશ તમને. કેટલો મસ્ત સોફ્ટ બની ગયો છે અને ગેસ હવે આપણે કરવાનો છે બંધ, એટલે શાંતિથી બફાઈ જશે. પછી આપણે એને ખાવાનો છે. તો મિત્રો તમે એને કયા નામથી ઓળખો છો એ જરૂરથી જણાવજો. લાઈક, ચેનલ, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. એને થોડી વાર આપણે ઢાંકી દીધું છે. હવે આપણે કરી દઈએ ગેસ બંધ. મિત્રો ગેસને આપણે કરી દીધું છે બંધ. તો હવે જોઈ શકો છો તમે કેટલો મસ્ત લાગે છે લોટ બફાયેલો, અને પેલી બાજુ દાળ પણ છે. તો હવે તમે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. કેવો લાગ્યો અમારો લોટને નામ આપજો કમેન્ટ.